चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये चलो આપણે ક્યાં સુધી આવ્યા હતા ધીમો અવાજ આવે છે. આજે તો આવે છે. અવાજ તો આવે, સારો આવે છે. તમને ઓછું લાગતું? એનો એડજસ્ટમેન્ટ થયા કરે છે ને અવાજ માટે એડજસ્ટમેન્ટ ઓટોમેટિકલી થયા કરે છે એટલે કોઈક વાર એકદમ મોટો થઈ જાય છે. કોઈક વાર મોટો થઈ જાય કોઈક વાર નાનો થાય એવું ઓટોમેટિક થયા કરે છે આઈ ડોન્ટ નો Yeah. પ્રોબ્લેમ છે ઝૂમમાં એ ઓટોમેટિકલી એડજસ્ટ કરતું રહે છે મેં ઓટો મોડ ઓફ કરી દીધું છતાંય એડજસ્ટ થયા કરે છે એટલે હોસ્ટને જેવું થાય ને? હા ના, મારે અમારે એવું બધાને એવું થાય નથી છે. થતું. અમારે બધું એક સરખો અવાજ આવે. આઈ ડોન્ટ નો હા. ફોનમાં એવું થાય છે. સારું ચાલો ચલો. વોલ્યુમ વધારી દો તમારા ફોનનો ચાલો ક્યાં સુધી આવ્યા હતા ચોથી કારિકા આવે છે ચોથી ને કારિકા છે. ત્રીજી ચોથી કારિકામાં ક્યાં આવ્યા હતા આપણે અતએવ અગ્રથી આગળ લેવાનું છે. બે બે ચરણ જોઈએ, બે લાઈન જોઈએ આપણે. નાનું ઇદમ અપ્રયોજક હવે જોયું ને કે એ શ્રુતિથી જે બ્રહ્મજ્ઞાની જે ઇતિ કર્તવ્યતા કઈ છે તો આ શ્રુતિ અનુસાર તો બ્રહ્મજ્ઞાની જો સદ્યો મુક્તિ પ્રાપ્ત થતી હોય તો પછી તમે ઇતિ કર્તવ્યનું નિરૂપણ એ અપ્રયોજક છે. નાનું ઇદમ અપ્રયોજકમથી શરૂ કરવાનું છે હા, ત્યાં એટલું થોડુંક જોઈ લો આપણે, કારણ કે એ તો જગન્ય અધિકારી માટે છે એમ કહ્યું. હા હા જગન્ય અધિકારી માટે છે એ જ સમજાઈ દીધું ને તમને હા, એ જગન્ય અધિકારી એટલે જેને હજુ નિર્ગુણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ નથી તેના માટે છે. પણ જેને નિર્ગુણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ છે એના માટે તો આ માટે અપ્રયોજક છે એના માટે. અચ્છા અચ્છા ઠીક ત્યાંથી આગળ નાનું અપ્રયોજકમ વાળો પેરેગ્રાફ પછીનો પેરેગ્રાફ લઉં અને પછી અતએવ અગ્રે આપણે દહર વિદ્યાનું એ જોવાનું હતું. દહર દહર વિદ્યા. અચ્છા ઠીક. એટલું બે બે જ લાઈન થઈ હતી એટલે અત એવા અગ્રથી લેવાનું છે પાછું ચલો આ દેખાય છે ને તમને દેખાય છે ને બરાબર છે ને હા. આ જ પેરેગ્રાફ લેવાનો છે ને આપણને હા હા એ જ ચોથી કારિકા. હા. તત્વ જગન્યાધિકારિણામ સગુણ વિદ્યાવતામ ફલ સિદ્ધ્યર્થમ આ છે ને અહીંયાથી જ હા ઠીક ચલો ઘણા બધા દિવસો થઈ ગયા છે અને લેતા ચલો સમરાઈઝ કરો થોડુંક કોઈક બીજા વ્યક્તિ દશરથભાઈ નહીં ચાલો બોલો બીજા કોઈ બોલો સમરાઈઝ કરો આપણો કયો વિષય ચાલતો હતો પૂર્વ પક્ષ કયો ચાલતો હતો અને એમાં પૂર્વ પક્ષીએ શું શંકા ઉત્પન્ન કરી એ આપણે પહેલા બેકગ્રાઉન્ડ જોઈ લો કોણ સમરી કરે છે પૂર્વ પક્ષીનું ચાલો બોલો આપણે પૂર્વ પક્ષમાં એવો થયો હતો કે જે સગુણ બ્રહ્મની ઉપાસના કરે છે તે જગન્ય અધિકારી છે અને જે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે તે ઉત્તમ અધિકારી છે. એવી રીતના પૂર્વ પક્ષનો આપણે થયો હતો એ પ્રમાણે. બરાબર પણ પૂર્વ પક્ષી તેથી શું કહે છે પૂર્વ પક્ષ એટલે સાંકર પદ પ્રમાણે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય પછી ગમનની કોઈ આવશ્યકતા જ નથી એમ. કેમ કે તે બ્રહ્મમાં સદ્યો મુક્તિ જ થાય છે એટલે મને લાગે છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણે સાંકર મત પ્રમાણે કે બ્રહ્મ વ્યાપક છે એટલે જ્યારે સદ્ય મુક્તિ થાય તો એકચ્યુઅલી ગમનની
ગમનની જો લોકો કરે તો પછી શું થાય કે જીવ વ્યાપકતામાં એ લિમિટ થઈ જાય તો પાછળ ત્યાં એમને દોષ લાગે. પરફેક્ટ, સરસ. મિતેશભાઈ એકદમ ક્વિક લર્નર છે, હા? બરાબર, વેરી ગુડ. બીજા કોઈ શું આગળ બીજું કેવું છે કોઈને? બીજા કોઈ? વલ્લભ વેદાંતના સ્ટુડન્ટ્સ તરત દેખાઈ જ આવે ડાયરેક્ટ. હા, કામ દેખાઈ જાય. વેરી નાઇસ. આઈ એમ નોટ ધ સ્ટુડન્ટ બાય ધ વે. ટીચર છો. એટલે હજુ પણ ધવલભાઈ આ હજુ શંકા પણ. ઉઠાય એના જવાબમાં જે સમાધાન તો આપણે હવે જોઈશું, પણ એનો અર્થ કે આ ચોથા અધ્યાયની અંદર ગમનનું આવશે તો જો એ તમે કહેવા જાઓ તો પછી આખી ગમનની વ્યવસ્થા જ ત્યાં લુપ્ત થઈ જશે. એનો મતલબ ત્યાંથી ઉત્તર પક્ષ ત્યાંથી કહેશે કેમ કે આપણે આગળ બતાવવામાં આવશે ગમનની જીવની, રાઈટ? રાઈટ, ઓકે. કરેક્ટ. બીજા કોઈને બોલવું છે? હું આગળ વધું તેની પહેલા આપણો પૂર્વ પક્ષ શું હતો એના વિશે કોઈ બોલવું છે કોઈને બીજાને? એટલે હું એક સેન્ટેન્સમાં સમરાઇઝ કરવાનો ટ્રાય કરું છું. હા, આઈ થિંક વાત એ હતી કે બીકોઝ કે આ ફલ પ્રકરણ છે એના અંતર્ગત સાધનની વાત આવી રહી છે, તો પૂર્વ પક્ષે એમ કહ્યું છે કે બીકોઝ ફલ પ્રકરણની અંતર્ગત સાધનની વાત આવી રહી છે, નિશ્ચિતપણે ઇટ ઇઝ રિલેટેડ ટુ જે જગન્ય અધિકારી છે, પણ જેને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે એના માટે આ વાત નથી. યસ, વેરી ગુડ, ઓસમ, બહુ સરસ. બધા ભણીને આવ્યા છે આજે તો. વેરી ગુડ. તો આગળ જઈએ. આ પૂર્વ પક્ષીનો જે મત છે તેમાં આગળ જઈએ, પછી આપણે સિદ્ધાંત પક્ષ જોવાનું છે. તત્તુ જગન્યાધિકારીણામ સગુણ વિદ્યાવતામ ફલસિદ્ધ્યર્થમ અતએવ અગ્રે તૃતીયયો उत्क्रांति गमनादि विचारोपि युज्यते तस्मान्न उक्तम साधीय इति यथा आहुः ब्रह्मविद् इत्यादि. પૂર્વ પક્ષી કહે છે કે પરબ્રહ્મ નો જ્ઞાન થઈ જાય તો પરબ્રહ્મ જ્ઞાન થઈ જવાના કારણે સદ્યો મુક્તિ પ્રાપ્ત થવી જોઈએ, ડાયરેક્ટ મુક્તિ પ્રાપ્ત થવી જોઈએ. તો ડાયરેક્ટ સદ્યો મુક્તિ પ્રાપ્ત જો ન મળતી હોય તો ત્યાં જગન્યાધિકારી હશે અને ત્યાં એ પૂર્વ પક્ષી કહે છે કે કદાચિત ત્યાં સગુણ વિદ્યાવાન કોઈક પુરુષ હશે કે જેને હજુ પણ પરબ્રહ્મ વિદ્યા નથી પ્રાપ્ત થઈ, કિંતુ સગુણ વિદ્યા જ પ્રાપ્ત થઈ છે. તેથી કરીને ત્યાં કોઈક પ્રકારના અન્ય સાધનોની અપેક્ષા છે, અથવા તો જે મુખ્ય ફલ જે છે સદ્યો મુક્તિ તે હજુ પ્રાપ્ત નથી કરી શકતો, કેમ કે હજુ તે પરબ્રહ્મ વિદ્યા વાળો નથી થયો હજુ સુધી. તો તેથી કરીને જો તમે એમ કહો કે ફલ અધ્યાયના અંતર્ગત જો હજુ પણ કોઈક પ્રકારના સાધનો કરવાના બાકી જ હોય તો તે સાધનો જો શેષ રહેતા હોય તો એમાં એમ સમજી લેવું જોઈએ કે તે જગન્ય અધિકારી છે અને આ આખો અધ્યાય જગન્ય અધિકારી પરક છે, એવું પૂર્વ પક્ષીનું કહેવું છે. તેથી અહીંયા સિદ્ધાંતિ પહેલા તો એમ કહે છે કે અતએવ અગ્રે દ્વિતીય તૃતીય ઉત્ક્રાંતિ ગમનાદિ વિચારોપી યુજ્યતે તસ્માન્ન ઉક્તમ સાધીય ઇતિ યથાહુ બ્રહ્મવિદ. પરબ્રહ્મવિદઃ ગમન અભાવ અર્ચિરાદિના ક્રમમુક્તિ માર્ગેણ ગમનસ્ય રાહિત્યમ ચેત શતાંશેન અપી પ્રકારેણ ભવે.
तदा एतत् तृतीयपादरूपं शास्त्रं सर्वेषाम् अर्चिरादि सूत्रमारभ्य विशेषं च दर्शयति इति अन्तानां सूत्राणां विनाशतो ब्रह्मप्राप्ति परतया वैयर्था वृथा जातम કાર્યાત્યય પરપ્રાપ્તે સાધન વિનાપી સંભવાદિતિ. તો અહીંયા એમ કહે છે, સિદ્ધાંતિનો જવાબ આ છે. સિદ્ધાંત એમ કહે છે, જો એમ હોત કે જ્ઞાનને સિદ્ધ કરતાની સાથે જ સદ્યો મુક્તિ થઈ જાત, તો મુક્તિની તમારી ડેફિનેશન શું છે? શું જ્ઞાન પ્રાપ્તિ જે મુક્તિ છે? જ્ઞાન પ્રાપ્તિ જ મુક્તિ હોય તો પરબ્રહ્મ પ્રાપ્તિ શું તમારા મતમાં મુક્તિ નથી? અને જો જ્ઞાન પ્રાપ્તિ મુક્તિ હોય ને પરબ્રહ્મ પ્રાપ્તિ મુક્તિ ન હોય તો અવાજ આવે છે કોઈક, તો પરબ્રહ્મ પ્રાપ્તિ પ્રકરણ નથી, આ જ્ઞાન પ્રાપ્તિ પ્રકરણ થઈ જશે. તો તેથી કરીને અહીંયા શું કહે છે કે જે વ્યાસજી છે તેમણે ફલ પ્રકરણ અથવા તો ફલાધ્યાય એટલા માટે કર્યો કેમ કે જ્ઞાન રૂપી સાધન સિદ્ધ થઈ જવા માત્રથી ફલ પ્રાપ્ત થઈ ગયો એવું નિશ્ચિત ન ગણી શકાય. કેમ કે જ્ઞાન પ્રાપ્તિ તત્પશ્ચાત પુરુષોત્તમ પ્રાપ્તિ અથવા પરબ્રહ્મ પ્રાપ્તિ ના ની જે જર્ની છે એ હજુ બાકી છે. કેમ કે કેવલ જ્ઞાન પ્રાપ્તિ એ ફલ પ્રાપ્તિ નથી, પુરુષોત્તમ અથવા અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ એ ફલ પ્રાપ્તિ ગણાય છે. તો જો જ્ઞાન પ્રાપ્ત થઈ જવા તત્પશ્ચાત સદ્યો મુક્તિ ન મળતી હોય, પરબ્રહ્મ પ્રાપ્તિ ન મળતી હોય અથવા પરબ્રહ્મ સાયુજ્ય આદિ જો ન મળતો હોય, તો એવા વ્યક્તિઓને એ સમય દરમિયાન કઈ સાધના કરવી જેથી કરીને તેનું જ્ઞાન જે છે, જેણે તેણે અર્જિત કરેલું છે જ્ઞાન, તે વ્યર્થ ન થઈ જાય અથવા કોઈ પ્રતિબંધ આવે નહીં. તેના માટે વ્યાસજીએ ફલાધ્યાયની અંતર્ગત ફર્સ્ટ જે પાદ જે છે તે રચેલો છે, જેથી કરીને જે જ્ઞાન જેણે સિદ્ધ છે એવા સિદ્ધ જ્ઞાનને ટકાવી રાખવા માટે સદ્યો મુક્તિ ન મળે ત્યાં સુધી, કેમ કે સદ્યો મુક્તિ જે છે ફલ છે, તો એ ટકાવી રાખવા માટે ફલ પ્રાપ્ત મળે, સદ્યો મુક્તિ કે કોઈ પણ પ્રકારની મુક્તિ, તે ફલ પ્રાપ્ત થાય ત્યાં સુધીની જે ઉપાસકની જે જીવન છે, ઉપાસકનું જે જીવન છે તે ટકી રહે અને પ્રતિબંધ રૂપ ન થાય. તેથી કરીને આ આખો સમગ્ર પ્રકરણ જે છે તે કરવામાં આવ્યો. હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ પરબ્રહ્મ જ્ઞાન જે છે તે નાથી ડાયરેક્ટ સદ્યો મુક્તિ જ પ્રાપ્ત થવી જોઈએ. તો વચ્ચેના જે પ્રકરણો જે છે, જે ફલાધ્યાયની અંતર્ગત જે જીવન મુક્તિ, ઉત્ક્રાંતિ, ગમન, મુક્તિ, આ 4 ફેઝિસ છે ને આપણે જે ગણાવ્યા ને પાદ, તો એમાં એમ કહે છે કે તેથી કરીને જે વચ્ચેના જે ઉત્ક્રાંતિ અને ગમન વિષયક જે પાદ છે તે અમારા માટે નથી. પરબ્રહ્મ જેને પરબ્રહ્મનું જ્ઞાન છે તેમના માટે નથી ભૈયા. એ પૂર્વ પક્ષને આન્સર કરવા માટે સિદ્ધાંતિ એમ કહે છે, એમ હોત જો આ જે પૂર્વ પક્ષી જે કહે છે તેમ જો હોત ખરેખર, તો વ્યાસજી
ફલાધ્યાયના અંતર્ગત આ બે પાદ લખત જ નહીં. કયા બે પાદ? ઉત્ક્રાંતિ અને ગતિ. પરબ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ઉત્ક્રાંતિ અને ગતિ રૂપ પ્રકરણ વ્યાસ લખે નહીં. લખ્યો છે તેથી કરીને કોઈ તાત્પર્ય હોવું જોઈએ, કારણ કે વ્યાસ સર્વના ગુરુ છે. શંકરાચાર્યજીના પણ ગુરુ વ્યાસ છે. તો શાંકર મત માની શકતું હોય, પણ શાંકર મત પણ વ્યાસના મત સાથે સમન્વિત ન હોય તો તે વૈદિક સનાતનની અંતર્ગત જ ન ગણાય. તો વ્યાસ જો તૃતીય પાદરૂપ જે અર્ચિરાદિ ગમન સૂત્ર જો રચતા હોય તો કોના માટે રચ્યું ભાઈ? ફોર હુમ? અર્ચિરાદિ સૂત્રમ આરભ્ય વિશેષમ ચ દર્શયતિ ઇતિ અંતાનામ સૂત્રાણામ વિનાશતો બ્રહ્મ પ્રાપ્તિ પરતયા વૈયર્થાત. યુઝલેસ થઈ જશે. કોના માટે લખ્યું? જો એમ કહો કે નહીં નહીં એ અમારા માટે નથી, જગન્ય અધિકારી, તો શું વ્યાસચરણ જગન્ય અધિકારીને માટે આખો પ્રકરણ લખેલો છે? એમ કહો કે આની નહીં, આ તો જગન્ય અધિકારી માટે. તો જગન્ય અધિકારી માટે જો એમ તમે કહો કે આ જગન્ય અધિકારી છે, તો આખો નાખો પ્રકરણ જગન્ય અધિકાર માટે છે. અચ્છા, આખો નાખો પ્રકરણ જો જગન્ય અધિકાર તુષ્ય તો દુર્જન્ય માની પણ લો, તો પણ ત્યાં એક પ્રોબ્લેમ થઈ શકે કે દહર વિદ્યાની અંદર પણ ગમનનો વર્ણન છે. દહર વિદ્યા પણ સગુણ વિદ્યા પરક થઈ જશે. દહર વિદ્યા સમજો ને. અત્ર દહર વિદ્યા રૂપે બ્રહ્મવિદ ગતિ પ્રકરણે સ્વાપ્યયસ્ય સુષુપ્તે સંપત્તે બ્રહ્મ પ્રાપ્તેશ્ચ સંબંધિન્યો બ્રહ્મગતિ શ્રુતૌ અથયા એતા હૃદયસ્ય નાડ્ય ઇત્યારભ્ય તેજસા હિ તદા સંપન્નો ભવેત ઇતિ અંતા યત્રેદત તસ્માત શરીરાદ ઉત્ક્રામતિ. આજો ઇતિ આરભ્ય શતમ ચ એકા ચ પુરુષસ્ય નાડ્ય ઇતિ શ્લોકાંતા. તમે જ એમ કહ્યું કે દહર વિદ્યા જે છે પરબ્રહ્મ છે. દહર એટલે કે જે હૃદયની ગુહાની અંદર સ્થિત જે પરબ્રહ્મ છે તેની ઉપાસના કરવી, દહર વિદ્યા. હૃદયની જે ગુહા, આ તો સમજો ને દહર વિદ્યા મેં પહેલા સમજાવી હતી. દહર વિદ્યા તો પ્રકરણ જ છે આખો દહર વિદ્યાનું. ક્યાં છે? કયો પ્રકરણ છે? કઈ આગળ છે? શેમાં છે એમ જ પૂછ. પહેલા અધ્યાયનો ત્રીજો તો તમે બોલો, તમે ભણી ગયેલા જ બધા. પહેલા અધ્યાયનો ત્રીજો પાદ. પહેલા અધ્યાયનો ત્રીજો પાદ, કરેક્ટ. છાંદોગ્ય ઉપનિષદનો શ્રુતિ છે, 8મો અધ્યાય છાંદોગ્ય. બોલો શ્રુતિ. 8:1-3 છે. યાન વા અયમ આકાશ તાવાન એષો અંતર્હૃદય આકાશ ઉભે અસ્મિન્દ્ય પૃથિવી અંતરેવ સમાહિતે ઉભાવ અગ્નિશ્ચ વાયુશ્ચ સૂર્ય ચંદ્રમાસ ઉભૌ વિદ્યુ નક્ષત્રાણી યચ્ચા હાસ્તિ યચ્ચ નાસ્તિ સર્વમ તદસ્મિન સમાહિતમ ઇતિ. એટલે કે આ જે અલ્પરૂપ જે દહર છે એ હૃદય સ્થિત હૃદય આકાશ, એમાં જે બહારનું જેટલું આકાશ છે એટલું જ આકાશ તો અંદર પણ છે, પણ એનાથી પણ વિશેષ અંતરાકાશમાં જે બહાર છે ઉપરાંત જે નથી તે પણ એ હૃદય આકાશમાં અંતરસ્થિત છે, એમાં રહેલું છે, એ પરમાત્મા છે. તો વ્યાસનો જે થર્ડ પાદ, ફલાધ્યાયનો ત્રીજો પાદ, એમાં અર્ચિરાદિ સૂત્ર છે ને, જે ત્યાંથી લઈને વિશેષમ ચ દર્શયતિ સુધી જેટલા સૂત્રો છે એ બધા સૂત્રો યા તો ગણો વ્યર્થ, યુઝલેસ ગણો, યા તો ગણો જગન્યાધિપરક. બંને ન ગણી શકાય. કેમ કે કેવી રીતે ન ગણી શકાય? જો એ યુઝલેસ ગણો, જો એ વ્યર્થ ગણો, તો વ્યાસનો સૂત્રકાર પણ પ્રશ્ન ચિહ્ન થઈ જાય કે સૂત્રકાર જ ન કહેવાય. કારણ કે સૂત્રકાર કદાપી વ્યર્થ સૂત્ર ન રચે. તો વ્યાસનું સૂત્રકારત્વ જે છે ભંગ થઈ જાય, એ સૂત્રકાર જ ન રહી ગયા. અચ્છા, એમ કહો જે જગન્ય અધિકારી છે,
તો જ્યાં જ્યાં એમ કહ્યું છે કે ઉત્ક્રાંતિ અને ગતિ થાય છે એવા બધા શ્રુતિના વાક્યોને પણ જગન્યાધિકારી પરક માનવા પડશે, વ્યાસના એકલા માત્ર નહીં. વ્યાસનો સૂત્ર ચાલો માની પણ લો, અચિરાદિ સૂત્રમ આરભ્ય વિશેષમ ચ દર્શયતી, એટલા સુધી જે છે જગન્યાધિકારી માટે છે, તો ચાલો માની લીધું. પણ એવી ને એવી શ્રુતિઓ પણ છે ઉપનિષદમાં, તો શું એ બધી શ્રુતિઓને પણ જગન્યાધિકારી પરક માનશો? અને એની જ શ્રુતિમાં દહર વિદ્યા આવે છે કે દહર વિદ્યાની અંદર શાંકર મત કહે છે કે આ તો પરબ્રહ્મ વિદ્યા છે. તો પરબ્રહ્મ વિદ્યાથી શરીરથી ઉત્ક્રામતી એવું કહે છે, તો ઉત્ક્રામણ થવું જ ના જોઈએ, સીધું ડાયરેક્ટ સદ્ય મુક્તિનું વર્ણન કરવું જોઈએ. શતમ ચ એકા ચ પુરુષસ્ય નાડ્ય ઇતિ શ્લોકાંતા ચ બ્રહ્મણી ગમન બોધકે. આ તો ગમન બોધક શબ્દો છે. શતમ ચ એકા પુરુષસ્ય નાડ્ય, ઉપર ઉઠવાની પ્રોસેસને ડિસ્ક્રાઇબ કરી રહી છે. શતમ ચ એકા ચ પુરુષસ્ય નાડ્ય, અથવા યત્ર એતસ્માત શરીરાત ઉત્ક્રામતી. ઉત્ક્રામતી શબ્દ છે, જો ઉત્ક્રામતી એટલું ઉત્ક્રમણ, ઉપર ઉઠે છે. તેજસા હિ તદા સંપન્નો ભવતી. અથયા એતા હૃદયસ્ય નાડ્ય, જ્યારે વ્યક્તિ મરે છે ત્યારે આ બધું થાય છે. દહર વિદ્યાવાન વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે અથયા એતસ્ય એતા હૃદયસ્ય નાડ્ય તેજસા હિ તદા સંપન્નો ભવતી. તો સદ્ય મુક્તિનું વર્ણન છે કે ઉત્ક્રમણનું વર્ણન છે? આનું શું કરવું મારે? આ દહર વિદ્યાની અંતર્ગત શ્રુતિનું મારે શું કરવું? આને પણ જગન્ય અધિકારી માનવું? તો તે વખત જો એને જો જગન્ય અધિકારી માનશો તો ત્યાં પરબ્રહ્મ ખંડિત થઈ જશે કે દહર વિદ્યાની અંદર જે દહર વિદ્યા વેદ્ય જે વસ્તુ છે એ પરબ્રહ્મ નહીં હોય ને સગુણ બ્રહ્મ છે. તે તો માનતા નથી. એમ કે એ તો એમ કહે છે દહર વિદ્યાથી તો પરબ્રહ્મ વેદ્ય છે. શાંકર મત દહર વિદ્યાથી વેદ્ય કોણ છે? પરબ્રહ્મ, સગુણ બ્રહ્મ નહીં, એમ કહે છે. તો દહર વિદ્યાથી વેદ્ય પરબ્રહ્મ હોય તો એવી વિદ્યાનો જે જ્ઞાન જેને હોય એને સદ્ય મુક્તિ મળવી જોઈએ, ઉત્ક્રમણ અને ગતિ હોવી ન જોઈએ. તો એનું વર્ણન કેમ અહીંયા મળી રહ્યું છે દહર વિદ્યાના વિદ્યાવાન વ્યક્તિનું? તે તેજસાહી તદા સંપન્નો ભવતી અથ યત્ર એતદસ્માદ શરીરાદ ઉત્ક્રામતી શતમ ચ એકા ચ પુરુષસ્ય નાડ્ય ઇતિ શ્લોકાંતા ચ બ્રહ્મણી ગમન બોધિકે શ્રુતિ પૂર્વમ વર્તતે. બ્રહ્મમાં ગમન બોધક શ્રુતિઓ કેમ કહે છે? બ્રહ્મમાં ગમન કરે છે એવી શ્રુતિ કેમ બોધ કરે છે? આ સમજમાં આવે છે ક્વેશ્ચન અને આન્સર સમજમાં આવ્યો સિદ્ધાંતનો? ધવલભાઈ, દહર વિદ્યાનું જે એક્ઝામ્પલ આપ્યું, પણ એ તો પહેલા અધ્યાયનું તૃતીય ચરણની અંદર જે દહર અધિકરણ જોયું હતું, પાંચમું અધિકરણ નહીં હતું, એની અહીંયા ચર્ચા કરી રહ્યા છે. હા, પણ ગમે તે પ્રકરણમાં આવ્યું હોય એની જ ચર્ચા છે, પણ ગમે તે પ્રકરણમાં આવ્યું, સો વોટ? ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન શું છે મિતેશભાઈ? સો વોટ? ક્વેશ્ચન તો ગમનનો છે કે નહીં, એટલે એ જ છે ને ક્વેશ્ચન, કે ભાઈ સદ્ય મુક્તિ થાય તો ગમન શક્ય છે કે નહીં? એટલે ગમન નથી એવું કહે છે પૂર્વ પક્ષ. પણ અહીંયા જે સૂત્ર આદિ જે આપણે ભણી ગયા એમાં તો ગમનનું બ્રહ્મની તરફની ગતિ બતાવી છે, એટલે ત્યાં સૂત્ર નહીં, ઉપનિષદમાં છે. ઉપનિષદમાં. ઓકે, હા હા, ડાયરેક્ટ શ્રુતિમાં છે. સૂત્ર ફર્ગેટ અબાઉટ સૂત્ર. દહર વિદ્યાની જે શ્રુતિનો પ્રકરણે દહર વિદ્યા ક્યાં છે? છાંદોગ્ય છે કે બૃહદારણ્યકમાં છે? છાંદોગ્ય. છાંદોગ્ય છે ને? હા. તો છાંદોગ્ય ઉપનિષદની અંદર આ વર્ણન છે, આ સૂત્ર નથી. આ ધીસ ઇઝ નોટ સૂત્ર, આ તો શ્રુતિ છે. અથયા એતા હૃદયસ્ય નાડ્ય ઇતિ આરભ્ય તેજસા હિ તદા સંપન્નો ભવતી.
अथ यत्र एतद् अस्मात् शरीरात् उत्क्रामति ति शतं च एका च પુરુષસ્ય નાડ્ય ઇતિ. આ તો ઉપનિષદનો પોર્શન છે. હાઉ કેન યુ ઇગ્નોર ધ ઉપનિષદ? સમજમાં આવ્યું? હા છઠ્ઠો ખંડ છે, બરોબર. અચ્છા, ઉપનિષદની અંદર પણ આ વાક્યોને જો ઉત્ક્રામતી શબ્દને જો તમે જગન્યાધિકારી પરક માનો તો પછી આખો દહર વિદ્યા જગન્યાધિકારી પરક થઈ જશે. આ સમજમાં આવ્યું? નનુ અત્ર કહ ઉપપત્તિ યહ એતેષાં सूत्रार्थानां परब्रह्म परत्वं स्थाप्यत इति अत आहुः स्वाप्ययस्त इत्यादि. अत्र दहर विद्यारूपे ब्रह्मविद् गति प्रकरणे स्वाप्ययस्य सुषुप्तेः संपत्तेः ब्रह्मप्राप्तेश्च संबंधी अन्यौ ब्रह्मगति श्रुतौ. દહર વિદ્યાની અંદર બે પ્રકારની સિચ્યુએશન, બે પ્રકારની સ્થિતિનું વર્ણન છે. અવસ્થા. હા, અવસ્થા. એક કઈ? સુષુપ્તિ. બીજી સંપત્તિ. સંપત્તિ અવસ્થા એટલે સમજાયું હતું ને મેં તમને દહર વિદ્યાના પ્રકરણમાં. સુષુપ્તિ અને સંપત્તિ અવસ્થા સમજાવી હતી ને મેં ફર્સ્ટ અધ્યાયની અંદર. શું છે સંપત્તિ અવસ્થા, સુષુપ્તિ અવસ્થા? એકદમ જોવું પડશે. કોઈને યાદ છે સંપત્તિ સુષુપ્તિ અવસ્થા? મેં સમજાઈ હતી આ તો દહર વિદ્યા સમજાયા ત્યારે. કોઈને યાદ છે? જીવાત્મા છે બ્રહ્મની સાથે મળે છે ને એ સુષુપ્તિ અવસ્થામાં. હા, અને પછી પરત આવે છે. હા, પક્ષીનું વર્ણન છે ને ત્યાં. હા, કયા પક્ષીનું વર્ણન છે? એ પેલું આપણે કહ્યું ગરુડ જેવું છે ને કઈ. બાજ. બાજ ગરુડ નહીં, બાજ. હા, કઈ ગયા પ્રતિમાબેન? બોલતા કેમ નથી? એ તો ભણેલા છે. ઈલાબેન નથી બોલતા. આ બધા તો અમારા જૂના બધા. હા, અમે તો ભણેલા છે. તો હા તો ભાઈ બોલો કેમ નહીં? હા બોલો તો ખરા. હા બોલો. સુષુપ્તિ ને સંપત્તિ અવસ્થા એટલે શું? નહીં બોલતા. બીજા કોઈ બોલું? સુષુપ્તિ. અરે સુષુપ્તિ ના સમજમાં આવે? આ તો બધાને સમજાવ્યું તું મેં. સુષુપ્તિ એટલે સ્વપ્ન અવસ્થા. નો, નોટ સ્વપ્ન અવસ્થા. બ્રહ્મ તમે સાથે દ્વાસ ઉપરના સવિધા સખાય એમ કહો છો? નો નો નો. બ્રહ્મ સાથે ઐક્ય થાય સુસુપ્તિ છે. એટલે ત્યારે બ્રહ્મ સાથે એકાદ થઈ જાય છે સુસુપ્તિ. હા, બસ એ. સ્વપ્નથી ઉપરની અવસ્થા એ સુસુપ્તિ અવસ્થામાં, જેમાં ઐક્ય થાય છે થોડા ટાઈમ માટે, કે જે આપણે ઊંઘતા હોય છે મોસ્ટલી સ્વપ્ન અવસ્થામાં શું હોય છે, પણ અમુક ટાઈમમાં સુસુપ્તિમાં હોય છે કે એમાં હું એમાં એ રહેતો નથી. કરેક્ટ. સ્વપ્ન અવસ્થામાં આઈનેસ હોય છે હજુ પણ સુષુપ્તિમાં આઈનેસ પણ નથી હોતી. અહમ એટલે એ બ્રહ્મ જ થઈ જાય છે, એ બ્રહ્મ જ થઈ જાય, પોતાને બ્રહ્મ જ માની લે છે. આત્મનિંદ્ર. તો સુષુપ્તિમાં શું હોય છે કે જે ચેતના હોય છે, ચેતના સેલ્ફ અવેરનેસ હોય છે, પણ સેલ્ફ અવેરનેસ ની અવેરનેસ નથી હોતી. સમજમાં આવ્યું? એટલે એક્સક્યુઝ મી, કોન્શિયસનેસ હોય છે પણ સેલ્ફ અવેરનેસ નથી. એક્સક્યુઝ મી, સોરી. કોન્શિયસનેસ હોય છે પણ સેલ્ફ અવેરનેસ નથી હોતી. સમજમાં આવ્યું? સુષુપ્તિ અવસ્થામાં એટલે ગાઢ નિંદ્રા એવું કે એ જ કહેવાય. ડીપ સ્લીપ. ગાઢ નિંદ્રામાં એવું છે કે જ્યારે ઉઠો ત્યારે ખબર ના પડે કે એકચ્યુઅલી મને ખબર જ નથી. કરેક્ટ. ધેટ્સ અ સ્ટેટ હોય. ના, ડીપ સ્લીપ સ્ટેટ. હાઇબરનેશન જેવું કહેવાય. હા, કોમા સિચ્યુએશન હોય એને પણ સુષુપ્તિ કે લઈ શકો તમે. કોન્શિયસનેસ હોવી જોઈએ પણ હા, ઇઝ જસ્ટ સેલ્ફ અવેરનેસ ઇઝ નોટ ધેર. ખ્યાલ આવે ને?
ધેટ ઇઝ કોલ્ડ સુષુપ્તિ. કોમા સ્ટેજ હોય એ લોકોને પણ એવી જ સ્થિતિ હોય. અમુક કોમાની સ્ટેજ હોય, અમુક જ, બધી કોમાની સ્ટેજ નહીં, અમુક કોમાની સ્ટેજ સુષુપ્તિ વાળી હોય છે. બધી કોમાની સ્ટેજમાં નથી હોતું. કોમાની સ્ટેજીસના પ્રકારો હોય છે ઘણા બધા. અમુકના માઇન્ડ વર્ક કરતા હોય એવો કોમા સ્ટેજ હોય. એટલે ઇન્ટરનલ માઇન્ડ બધું વર્ક કરતું, એક્સટર્નલ મોટર સ્કિલ્સ જ ના હોય સપોઝેડલી. અથવા કોઈને ઇન્ટરનલ માઇન્ડ પણ ના વર્ક કરતું હોય, બ્રેઇન ડેડ હોય સપોઝ, બટ કોન્શિયસનેસ હોય હજુ પણ. તો બધું ઘણું બધું હોય છે. પણ સિમિલર સિચ્યુએશન જ્યાં સેલ્ફ અવેરનેસ એકદમ રિટ્રીટ થઈ ગયેલી હોય કોન્શિયસનેસની અંદર, સેલ્ફ અવેરનેસ ન હોય તે વખતે. તો સુષુપ્તિ અવસ્થા શું એવી અવસ્થા હોય છે કે કોમાની પણ રિક્વાયરમેન્ટ નથી. એવરી ડે આપણે જતા હોઈએ છીએ સુષુપ્તિ અવસ્થામાં, સાઉન્ડ સ્લીપની અંદર. તો એમાં શ્રુતિ એમ કહે છે કે જ્યારે પણ વ્યક્તિ સાઉન્ડ સ્લીપ, ડીપ સ્લીપની અંદર જાય રોજ, ત્યારે એ બ્રહ્મને પ્રાપ્ત કરતો હોય છે. કેમ કે બ્રાહ્મણ નથી રહી જતો, મેલ નથી રહી જતો, ફિમેલ નથી રહી જતી, હા, સોફ્ટવેર એન્જિનિયર નથી રહી જતો, માતા નથી રહી જતી, પિતા નથી રહી જતો, પુત્ર નથી રહી જતો. બધું એકાકાર થઈ જાય. કેમ કે સેલ્ફ અવેરનેસ રિસીટ થઈ ગઈ. સમજમાં આવ્યું? સેલ્ફ અવેરનેસ આખી રિસીટ થઈ ગઈ. તો એ સ્ટેજને કહે છે કે નહીં, આ તો બ્રહ્મ પ્રાપ્તિ જેવી અવસ્થા છે. તેથી બ્રહ્મ પ્રાપ્ત રોજ આપણે બ્રહ્મને પ્રાપ્ત કરીએ છીએ, પણ આપણે ખબર નથી હોતી. એટલે સંપત્તિમાં બ્રહ્મનો આવેશ થાય છે એવું ને? ના, સંપત્તિ મેં તમને સમજાય છે ને, એ તો સદ્ય મુક્તિ જેવું છે. સંપત્તિ અવસ્થા એટલે એકચ્યુઅલી બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સંપત્તિ અવસ્થા અને સુષુપ્તિ અવસ્થામાં આટલો ભેદ છે. સુષુપ્તિ અવસ્થામાં કોન્શિયસનેસ છે, દેહ સંબંધ છે, બધું જ છે. અરહ ગચ્છત એ ભાવ આવે છે, જાય છે. ના, એ સુષુપ્તિમાં છે. સુષુપ્તિની વાત, એ અહર ગચ્છ છે ને સુષુપ્તિમાં. તો સંપત્તિમાં શું? સંપત્તિમાં આવે છે, ઐક્ય જ છે. હા, દેહ બ્રહ્મ સાથે ઐક્ય, સાયુજ્ય, સંપત્તિ. ખ્યાલ આવે ને? સુષુપ્તિ સંપત્તિની અંદર ભેદ સમજવાય ને. સુષુપ્તિની અંદર ખરેખર ઐક્ય નથી, ખાલી સેલ્ફ અવેરની રિસિઝન છે. પણ એ ટેમ્પરરી સ્ટેટ છે બ્રહ્મ પ્રાપ્તિની, પરમાનન્ટ સ્ટેટ નથી. હજી વળી પાછું જયારે ડીપ સ્લીપમાંથી બહાર આવી જાય, વળી પાછી દેહાધ્યાસ આવી જાય, ફરી પાછું સેલ્ફ અવેરનેસ આવી જાય, એટલે એની સાથે સાથે બધું આવી જાય પાછું. આવે સમજમાં? સુષુપ્તિ અવસ્થા ટેમ્પરરી સ્ટેટ છે. સંપત્તિ અવસ્થા જે પરમાનન્ટ સ્ટેટ છે, ઐક્ય છે બ્રહ્મ સાથે. નો રિટર્નિંગ બેક. સુષુપ્તિ ઇઝ રિટર્નિંગ બેક. એવરી ડે વી ગો ઇનટુ ધેટ ફેઝ, વી કમ બેક. જઈએ પાછા આવીએ, જઈએ પાછા આવીએ. સમજમાં? એટલે શ્રુતિ એમ કહે છે કે સુષુપ્તિ અવસ્થાની અંદર બધા એક થઈ જતા હોય. પિતા નથી રહી જતો, માતા નથી રહી જતી, પુત્ર નથી રહી જતો, મેલ નથી રહી, ફિમેલ નથી રહી જતી. બધું એકી ભવંતી, સોરી, એકાકાર થઈ જાય છે. જસ્ટ લાઈક બ્રહ્માથી છૂટા પડ્યા હતા તે વખતની જેમ, એવું એકાકાર. બરાબર સમજમાં ને? સુષુપ્તિ સંપત્તિ. તો આ ક્યાંથી આવ્યો વિષય? ક્યાંથી આવ્યો વિષય? એથી આવ્યો કે દહર વિદ્યાની અંતર્ગત બે પ્રકારના અવસ્થાનું વર્ણન છે. એક સુષુપ્તિ અવસ્થા અને એક સંપત્તિ અવસ્થા, ઐક્ય બ્રહ્મ. તો એમાં જે સુષુપ્તિ અવસ્થા અને સંપત્તિ અવસ્થા, એમાં જે સંપત્તિ અવસ્થા છે તેને વર્ણન કરતા એમ કહ્યું છે કે અથયા એતા હૃદયસ્ય નાડ્ય ઇતિ આરભ્ય તેજસા તદા સંપન્નો ભવતી ઇતિ અંતા શતમ ચ એકા પુરુષસ્ય નાડ્ય ઇતિ શ્લોકાંતા ચ બ્રહ્મણી ગમન બોધક. જ્યારે
દેહથી સંબંધ છૂટે, આત્મા દેહથી છૂટો પડે, ત્યારે દહર વિદ્યાવાન જે છે વ્યક્તિ, એમાં શતમ છે એકા પુરુષસ્ય નાડ્ય, આ બધી નાડીઓ પુરુષની જે છે એમાંથી ઉત્ક્રમણ થાય છે, આત્માનું ઉત્ક્રમણ થઈને ગમન થાય છે અર્ચિરાદિ માર્ગમાં. દરેકે દરેક લોકમાંથી વિચરતો વિચરતો વિચરણ કરતો કરતો બ્રહ્મલોક ઇત્યાદિમાં પહોંચે, બ્રહ્મલોકથી તત્પશ્ચાત અક્ષર બ્રહ્મ ઇત્યાદિથી લોકમાં જઈને તેની સદ્યો મુક્તિ, એટલે ત્યાં પછીની મુક્તિ થાય છે. તો આ તો ક્રમ છે, ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ સિક્વન્સ. આ સદ્ય મુક્તિ નથી, આ ક્રમ મુક્તિ છે. ડઝન્ટ મેટર જગન્યાધિકારી છે કે ઉત્તમાધિકારી છે, પણ શ્રુતિમાં આનું વર્ણન છે. તો આને કઈ રીતે લઈશું હવે? તેથી કરીને અહીંયા સિદ્ધાંતિ કહે છે, તેથી કરીને આ જગન્યાધિ પ્રકરણ નથી, ન તો આ પ્રકરણ વ્યર્થ પ્રકરણ છે કે વૃથા પ્રકરણ છે. આ બંને ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન નથી. અહીંયા એટલું જ કહેવા માંગી રહ્યા છે કે જે વ્યક્તિને પરબ્રહ્મનું જ્ઞાન છે પણ હજુ પરબ્રહ્મની પ્રાપ્તિ નથી, એવી જે વચ્ચે લિંગરિંગ સ્ટેટની અંદર જે અટકેલા જે સ્ટેટની અંદર જે જીવો છે એને કરવું શું, ઇતિ કર્તવ્યતા શું, એ ઇતિ કર્તવ્યતાને ડિસ્ક્રાઇબ કરવા માટે આ ફર્સ્ટ પાથ જે છે, ફલાધ્યાયનો ફર્સ્ટ પાથ જે છે કે શ્રવણ કીર્તન મનન ઇત્યાદિ કરવું, કરતા રહેવું, સ્ટોપ નહીં કરવું. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો સ્ટોપ કેમ કરશો? શ્રવણ કીર્તન મનન તો કરવું પડશે કે નિધિધ્યાસન ઇત્યાદિ. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે શું થઈ ગયું? સો વોટ? એને ટકાવી તો રાખવું પડશે ને, પરબ્રહ્મ સુધી પહોંચે નહીં ત્યાં સુધી. આ સમયમાં આવે શું કહું છું? સો વોટ ઇફ યુ હેવ ગેઇન્ડ ધ નોલેજ? Gaining the knowledge is not the ultimate achievement, ultimate goal. Ultimate goal is to achieve Parabrahman. તો પરબ્રહ્મને એચીવ ના થાય ત્યાં સુધી તો તમારે શું કરવું પડશે? શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસનનું આવર્તન, રિપીટિશન તો કરવું પડશે ને. એ રિપીટેશન બંધ થઈ જાય તો શું થશે? પ્રોબ્લેમ. આ રિપીટેશન બંધ થઈ જાય તો પ્રોબ્લેમ શું થશે? બોલો, પ્રોબ્લેમ શું થાય રિપીટેશન બંધ થઈ જાય તો? શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન પાછું પડાય ને. સ્થિરતા નહીં આવે. હા, સ્થિરતા નહીં આવે. બધું ઠપ થઈ જાય. ફલ પ્રાપ્તિ નહીં થાય, પ્રતિબંધ થઈ જશે ત્યાં. હમ. તો અતો ભગવદ ઉપન્યસ્તે પ્રજાપતિ વાક્યેપી તે આદર્તવ્યે. એક મિનિટ, ક્યાં ગયું? ધવલભાઈ, તમે આગળ એવું કીધું કે પુરુષોત્તમની પ્રાપ્તિ પરમ ફલ છે, અને સાથે સાથે આપણે એવું પણ જોયું કે સદ્યો મુક્તિ પણ પરમ ફલ છે. તો એ બંને અલગ ના કહેવાય? હા, શું કહ્યું? ફરીથી બોલો. આપણે પહેલા તમે એવું કીધું કે આપણે પુરુષોત્તમની પ્રાપ્તિ એ પરમ ફલ છે, પણ અહીંયા સદ્યો મુક્તિ કે પરમ ફલ માને છે. તો આપણે સાંકર મત પ્રમાણે સદ્યો મુક્તિ પરમ ફલ કહેવાય, પણ આપણે પુષ્ટિ માર્ગ તરફથી પુરુષોત્તમની પ્રાપ્તિ પરમ ફલ, એ બંને અલગ અલગ થશે કે અહીંયા સેમ જ માનવાના? નહીં, અહીંયા મિક્સ નહીં કરવું છે. અહીંયા પૂર્વ પક્ષીનું કહેવું એ છે કે જ્ઞાન માર્ગીનો પૂર્વ પક્ષ છે આ. શાંકર મતના અનુયાયીનો પૂર્વ પક્ષ છે આ. તો એ પર્સપેક્ટિવથી પૂર્વ પક્ષને સમજવું જોઈએ, એમાં પુષ્ટિ માર્ગને મિક્સ નહીં કરવું જોઈએ. પછી તો સદ્યો મુક્તિ પરમ ફલ છે પ્રમાણે. ઓકે, હા. એ લોકોનો આશય એ છે કે ભાઈ અમારે સદ્ય મુક્તિ મળી જતી હોય છે, સગુણ વિદ્યાથી તો ક્રમ મુક્તિ થાય છે, અને પરબ્રહ્મની વિદ્યાથી સદ્ય મુક્તિ મળી જાય. અમારે આ ક્રમ મુજબ જવાની આવશ્યકતા જ નથી. પણ ક્વેશ્ચન એ છે કે તમને પરબ્રહ્મ નું જ્ઞાન સિદ્ધ છે કે સાધ્ય છે? જો સિદ્ધ હોય તો તત્ક્ષણ થઈ જવી જોઈએ, તમારો દેહ જ ન રહેવો જોઈએ. દેહ રહી રહ્યો છે તો સાધ્ય છે, સિદ્ધ નથી. પણ એ તો ખબર કઈ ના પડશે એ સ્ટેટ એ લોકોને ત્યાં? આપણે તો એવી એક્ઝામ્પલ તરીકે હોય છે કે જે એટલે અહમ બ્રહ્માસ્મિનો જો સ્ટેટ ખરેખર સ્ટેટ હોય તો એમને આની ચિંતા કરવાની જરૂર નથી કે ફલાધ્યાયની અંદર છે કે નહીં. ખરેખર અહમ બ્રહ્માસ્મિની ખરેખર સ્ટેટ હોય કે બ્રહ્મની અવેરનેસ હોય એને,
સેલ્ફ અવેરનેસ રિસીટ થઈ ગઈ, બ્રહ્મની અવેરનેસ આવી જતી હોય, તો આની ચિંતા આ વિષય જ શરૂ જ વિષય ન જ થાય. ના, કેમ કે ત્યાં તો પરમફલ જ થઈ ગયું તો પછી, એને ચિંતા જ ન હોય કે આ પરમફલ છે કે નથી પરમફલ, કેમ કે ખબર જ નહીં પડે ને. ખબર જ નહીં પડે કે મને પ્રાપ્ત કરવાનું છે કે મને પ્રાપ્ત નથી કરવાનું, કારણ કે અહમ બ્રહ્માસ્મિ છે. એ તો ચિંતા જ નહીં થઈ, ચિંતાનો વિષય જ નથી તે વખત તો. આમ પણ સમજમાં આવ્યું કે નહીં? કેવલ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું એ કઈ ફલ નથી, એ હું અહીંયા કહી રહ્યા. અચ્છા, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એમ જો તમે કહેતા હો તો નથી થયું. તો પ્રોબ્લેમ છે કે નથી થયું. હા, એટલે ત્યાંની સ્ટેટ થી માંડીને ખરેખર પ્રાપ્તિ થાય એ દરમિયાન ટાઈમનું આપણે અહીંયા ડિસ્કશન કરી રહ્યા છે કે શું કરશે. રાઈટ, ઓકે. હા, એ ટાઈમ જે વચ્ચે જે બફર પીરિયડ છે ને, જે બફર પીરિયડ થયો ને, જે રાઈટ, હા, સાધન સિદ્ધ છે, ફલ નથી સિદ્ધ હજુ. યુ હેવન્ટ અચીવ્ડ ધ ગોલ, પણ તમને ઇન્સ્ટ્રુમેન્ટ સિદ્ધ છે, ગોલ નથી રીચ હજુ કર્યું તમે. તો શું કરવું? એ ઇન્સ્ટ્રુમેન્ટ સિદ્ધ છે, ગોલ ડ્રાઈવ કરી રહ્યા છો, હજુ ડેસ્ટિનેશન પર પહોંચે ને ડ્રાઇવિંગ બંધ કરી દેવાનું, ના, અથવા ડ્રાઇવિંગ ચાલુ છે, હજુ ડેસ્ટિનેશન પર પહોંચ્યા નથી, તો ગમે તેવું ડ્રાઇવિંગ કરવાનું. કોઈ ડાયરેક્શનલ ડ્રાઇવિંગ હોય કે નહીં? બરાબર, હા, ગમે તે જગ્યાએ કે ડ્રાઇવિંગ આવડી ગયું એટલે જે કરવું હોય તે કરો, એમ? ના, એક્સિડન્ટ થશે, શું કરશો? ડેસ્ટિનેશનમાં પહોંચી નહીં શકો. હા, સમજ્યા કે નહીં? રાઈટ, હા, સાધનો કન્ટિન્યુ કરવાના છે જે ડેસ્ટિનેશન નથી પહોંચ્યા હજુ સુધી, ફલ નથી પ્રાપ્ત થયો હજુ સુધી. જ્ઞાન માર્ગ કહો કે કર્મ માર્ગ કહો કે ભક્તિ માર્ગ કહો, હજુ ફલ પ્રાપ્ત નથી થયો, પણ તમને સાધન કરતા આવડી ગયું, ડ્રાઇવિંગ કરતા આવડે, તમને પરફેક્ટ ડ્રાઈવર છો તમે. હજુ ડેસ્ટિનેશન પર પહોંચ્યા નથી, તો શું કરશો હવે? યુ વિલ કન્ટિન્યુ ડ્રાઇવિંગ બેસ્ટ, રાઈટ? બેસ્ટ ડ્રાઇવિંગ તમે આપશો. સાધન કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે. રાઈટ, હા, યસ, એ જ શ્રવણ કીર્તનને એ શ્રવણ મનન કીર્તન નિધિધ્યાસન છે. એ જ થયું. ધેટ્સ વોટ મહાપ્રભુજી સેઇંગ. એને ડિસબેન્ડ ના કરો એને, કે આ તો ફ્યુટાઇલ છે, આની જરૂરત જ નહીં અમને. હવે જરૂર કેમ નથી? જરૂર છે. ધવલભાઈ, ત્યારે કે જ્ઞાની જ્ઞાન લેવાની શરૂઆત કરે અને એને જ્ઞાનની અવસ્થા આવે, તો એને એ અવસ્થા આવે તો એને ખબર કઈ ના પડે કે આ અવસ્થા મને આવી? તો કેમ કે 3 સ્ટેટ થઈ. એક તો શરૂઆત કશું જ્ઞાન જ નથી, પછી જ્ઞાન લેવાનું સ્ટાર્ટ કરશે, પછી રહેશે કે ના આઈ એમ ઇન ધ જ્ઞાની સ્ટેટ. એ સ્ટેટ એને કઈ ખબર પડે? નહીં, એને નહીં ખબર પડે, તો કહી રહ્યો છું. પહેલી બે સ્ટેજ ખબર પડશે, થર્ડ સ્ટેજ ઇઝ નોટ. ના, સેકન્ડ સ્ટેજ કે ના ખબર પડશે? ખબર જ ના પડે. એ તો ભણી રહ્યો છે ને, એ તો ભણી રહ્યો છે જ સાધના ને, કેમ કે અંતિમ નહીં આવતા સુધી ખબર નહીં પડે કે વચ્ચેની સાધના સ્ટેજ કરી જે છે. રહ્યો છે, હજુ સાધના કરી રહ્યો છે ને. તદાદેશ, અહંકારાદેશ, આત્માદેશ. તદાદેશની અવસ્થા છે ત્યાં સુધી તો એને સેલ્ફ અવેરનેસ હોવાની જ છે. ના, બ્રહ્મવિદ કહીએ છીએ, એટલે વોટ ધેટ મીન્સ એકચ્યુઅલી. તદાદેશ જે બી બ્રહ્મવિદ હોય તો સેલ્ફ અવેરનેસ છે હજુ. અહંકારમાં એ હશે જ ને, અહંકારાદેશમાં. અહંકારાદેશમાં પણ છે. એ બ્રહ્મવિદ કહેવાય, અહંકારાદેશ છે ખાલી આત્મા દેશમાં જ ના હોય. બંનેને બ્રહ્મવિદ કહેવાય. ઓકે. બ્રહ્મવિદ ડઝન્ટ મીન કે એને છેલ્લી અવસ્થા હોય એને જ બ્રહ્મવિદ કહેવાય. બ્રહ્મવિદ અહીંયા પ્રોબ્લેમ એ છે કે અવસ્થા કેવી છે બ્રહ્મવિદની. તદાદેશ કે અહંકારાદેશ, બેમાંથી એક. તદાદેશ છે, અહંકારાદેશ છે કે આત્માદેશ છે? સ્ટેટ એની સ્ટેટ કઈ છે બ્રહ્મવિદની? કારણ કે ઉપનિષદ એમ કે દ્વે વિદ્ય વેદિતવ્ય પરે છે પરે છે. બે વિદ્યાથી ભણવું જોઈએ. એક પરાવિદ્યા, એક અપરાવિદ્યા. પરા અને અપરા એટલે શું એ મેં તમને સમજાવ્યું હતું.
પરાપરા એટલે પરાપરા એટલે શું બોલો? આ તમે સમજાયું તું. પરા ને અપરા બે હા, પણ રીતે કયા શું પણ એટલે એનો અર્થ શું? અપર એટલે શાસ્ત્રીય જ્ઞાન, હજુ એને શાસ્ત્રીય નોલેજ ને અપર થિયોરિટિકલ થિયોરિટિકલ પરાયેલા એક્સપિરિયન્સ, પેલામાં એને અનુભૂતિ છે. પરા એટલે અનુભૂતિ. experience. પરા એ રીતે આવ્યું ને. તો બ્રહ્મવિદ કહીશું કે નહીં? પરાને અપરાને અપરાને પણ બ્રહ્મવિદ કહેવું જ, પણ દેવેદિતવ્ય. રાઈટ. હા, પણ પેલો એક જે બ્રહ્મવિદ છે એ અપરા છે વિદ્યાનો બ્રહ્મવિદ, અને એક બ્રહ્મવિદ જે છે પરાવિદ્યાનો બ્રહ્મવિદ છે. તો અપરા વિદ્યાની અંદર 3 સ્ટેટ કીધી, એમાં અહંકારાદેશ, તદાદેશ ને આત્માદેશ, એ 3 અપરા વિદ્યામાં આવશે. એવું જરૂરી નથી કે તમે એવું કેટેગરાઇઝ કરી શકો. એ જરૂરી નથી. કઈ સ્ટેટમાં છે? એક્સપિરિયન્સ સ્ટેટમાં છે કે પછી એની પર આધાર રાખશે? તો પછી હા, આ તમારો વિડીયો ઓન થઈ ગયો પ્રતિમાબેન. હા, સેલ્ફ અવેરનેસ છે કે નહીં એની પર ડિપેન્ડન્ટ છે. સેલ્ફ અવેરનેસ હોય તો તદાદેશ છે, અહંકાર સેલ્ફ અવેરનેસ હોય તો અહંકાર આદેશ છે. એ રીતે તો આ સમજમાં આવ્યો? તેથી અહીંયા એમ ના કેવું જોઈએ કે આ સગુણ વિદ્યાપરક છે. દહર વિદ્યા સગુણ વિદ્યાપરક નથી, ન તો આ પાદ સગુણ વિદ્યાપરક છે. કારણ કે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવો ભેદ સ્વીકાર્ય જ નથી. સમજમાં? ફર્સ્ટ ઓફ ઓલ એ સ્વીકાર્ય જ નથી કે આવો ભેદ છે. એટલે આ સાંકર મતમાં એ લોકો બે ભેદ સ્વીકારે છે. ધેટ મીન્સ કે એ લોકો વેદને જ નથી માનતા ટોટાલિટીમાં. હવે એ તો ઘણો ડીપ વિષય છે. પછી તો વેદને તો માને જ ધવલ એ લોકો. વેદમાં માને છે. હા, ના, એટલે વેદમાં તો માને છે. ટોટાલિટીમાં નથી માનતા, એમ કહું છું. ખાલી જ્ઞાન જ છે એમને કે હું બ્રહ્માસ્મી છું. આગળ એ કશું કરતા જ નથી. ટોટાલિટીમાં પણ માને છે. ધેટ્સ નોટ અ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ઇઝ શ્રુતિની એક વાક્યતા, અને એના કારણે જે એક વાક્યતા નથી તેને ડ્યુઆલિટી ગણે છે કે સગુણ બ્રહ્મન ઇઝ ટોટલી ડિફરન્ટ દેન નિર્ગુણ બ્રહ્મન. That itself is contradictory to non-dualism. જે અદ્વૈતની નું પ્રતિપાદન કરી રહ્યા છે એ અદ્વૈત સ્વયં વધતો વ્યાઘાત છે, સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે when they distinguish between સગુણ બ્રહ્મન and પરબ્રહ્મ. સગુણ બ્રહ્મ એક, પરબ્રહ્મ અલગ. That's a duality. પણ ધવલભાઈ અહીંયા આ જ કન્ફ્યુઝન હતું મને એકચ્યુઅલી. કારણ કે એવું તો ક્લિયરલી એ લોકો કહે છે કે અમે ખાલી ડિફરન્ટ બંને બ્રહ્મમાં ડિફરન્સ નથી માનતા, ખાલી અવસ્થા ભેદ માનીએ છીએ. બરાબર. એકમાં બ્રહ્મ પોતે માયાનું આવરણ લાવી દે છે, પોતે જાતે સ્વીકારે છે, એ સગુણ બ્રહ્મ થઈ ગયો. અને જેમાં માયાનું આવરણ નથી એ સુપરલેટિવ, એ નિર્ગુણ બ્રહ્મ છે. તો બ્રહ્મ માયાનું આવરણ શા માટે લાવે? બ્રહ્મ માયાનું આવરણ બ્રહ્મના સામર્થ્યના કારણે લાવે છે કે ના, બ્રહ્મના સામર્થ્યના કારણે લાવે છે. બ્રહ્મના સામર્થ્યના કારણે શું કરવા? એટલે બ્રહ્મ જાતે સ્વીકારી લે છે એવું કહે છે એ લોકો. તો એ પછી એ સગુણ બ્રહ્મ થઈ ગયો, નિર્ગુણ ન રહ્યો. ના, એટલે એ જ્યારે માયાનું આવરણ પોતે જાતે સ્વીકારી લે છે એ કન્ડિશનને એ લોકો સગુણ બ્રહ્મ કહે છે. બાબા, પણ if the same પરબ્રહ્મન acquires the માયા's આવરણ, then he ceases to exist as નિર્વિશેષ. ત્યાં આગળ એક્ઝામ્પલ એવું આપે છે એ લોકો કે જેમ કે આપણે 3D મૂવી જોવી હોય તો આપણે જાતે ચશ્મા ચડાવી લઈએ છીએ અને પછી આપણને દેખાવા માંડે છે કે ઓકે ભાઈ મેં તો બ્રહ્માંડની રચના કરી દીધી, મેં આ બનાવી દીધું, મેં ફલાણું બનાવી દીધું.
બરાબર. તો એમાં એ લોકો એવું 3D નું એક્ઝામ્પલ આપે છે કે ભાઈ એ ચશ્મા તમે જાતે પહેરો છો એટલા માટે તમને તીર ઉડતું આવતું દેખાય છે, પણ બાકી ખરેખર એવું છે નહીં. તો ચશ્મા કોણે પહેર્યા છે અહીંયા? પણ બ્રહ્મે જાતે માયાના ચશ્મા પહેરી લીધા બેઝિકલી. થર્ડ તો પાર્ટી છે ને પણ તો એ જો કહી રહ્યો છું, ઇફ બ્રહ્મન wears the ચશ્મા, હમ then he ceases to exist as નિર્વિશેષ. બ્રહ્મે એક મિનિટ, આ ચશ્મા, હું બ્રહ્મ છું, હમ imagine. હમ Now I am nirvishesh, I cannot do anything, I am activityless, I cannot react, I cannot talk, I cannot move, I cannot think, I cannot do nothing. That is nirvishesh, nirvikar, nirdharmak. Yes, I am Brahman. I have, now you are telling me I am wearing the chasma. The wearing of chasma makes me savishesh. ચશ્મા જ કેવી રીતે પહેરી શકે? જો ધર્મ જ ના હોય, કર્મ જ ના હોય. No, I can. Self-contradictory. It's a contradiction. If same Vyakti, I as a Parabrahman, Nirgun Brahman, and imagine there is only one person, I. Hmm. I am Nirvishesh, Nirdharmak, Nirgun, Dhaval. હમ If I am the one who is becoming Saguna, then I must do some activity, isn't it? Hmm. Activity of wearing chashma. If I am wearing chashma, it makes me savishesh, isn't it? I know I ceases to exist nirvishesh. બરાબર છે. How do you justify? They say Brahman cannot do any activity. Brahman is activityless. Brahman is without any activity. Brahman is without taking any participation in the creation, dissolution. Doesn't take any, no participation. પણ ગુડ ફોર નથિંગ એવું થઈ, ગુડ ફોર નથિંગ. Cannot do anything. પણ ગુડ ફોર નથિંગ એવો શબ્દ પ્રયોગ તો કારણ કે અનાદિ અનંત નિરાકાર નિર્ધર્મક એવું તો માને છે, પણ નિર્ધર્મક નો અર્થ એવો તો નહીં લઈ શકાય ને કે કોઈ એક્ટિવિટી નહીં કરી શકે બ્રહ્મ. આ તો નિર્ધર્મક નો અર્થ શું થાય? નિર્ધર્મક નો અર્થ શું? ધર્મ વિનાનો. એક્ટિવિટી કરો, મોમેન્ટ યુ ડુ એક્ટિવિટી સધર્મક થઈ જાય, સવિશેષ થઈ જશે. તો પછી નિર્ગુણ બ્રહ્મ નહીં મનાય એ કન્ડિશન ને આપણને. આઈ મીન એ લોકોથી નહીં મનાય. That's what I'm saying. Contradiction. That's the problem. There's a contradiction. ચશ્મા વાળા ધવલભાઈ થઈ ગયા કે નહીં? જ્યારે ધવલભાઈ ચશ્મા પહેરે તો ધવલભાઈની ઉપાધિ સોપાધિક થઈ ગયા કે નહીં? કે ચશ્મા પહેરવા વાળા ધવલભાઈ. જે રીતે ધવલભાઈ વાળ ઉગાડ્યા છે તો સવિશેષ છે કે નહીં ધવલભાઈ? હવે તમે એવું કહી શકશો કે લાંબા વાળ વાળા ધવલભાઈ, વિશેષણ લાગ્યું કે નહીં? આગળ લાગ્યું. મૂછ વાળા ધવલભાઈ, વિશેષણ સવિશેષ થઈ ગયું. એ લોકો એમ કે છે બ્રહ્મન ઇઝ નોટ સવિશેષ, યુ કેનોટ ક્વોલિફાય. નો, Brahman cannot never be qualified. Moment you start qualifying him, he ceases to exist as Parabrahman. So then when you say કે ચશ્મા વાળા Parabrahman, માયાના ચશ્મા પહેરવા વાળા બ્રહ્મ, then you are bringing the સવિશેષત્વ back. તો એ લોકોમાં કન્ફ્યુઝન જ છે. મતલબ કારણ કે એનો મતલબ તો એ થયો કે ખાલી કેવલાદ્વૈત મેન્ટેન કરવા માટે થઈને લોકો બે કન્ડિશન લઈ આવી રહ્યા છે. કારણ કે પાછા માયાને તો લોકો અનાદિ માને છે પણ અનંત તો માનતા નથી. તો મતલબ કે કેવલાદ્વૈત પ્રૂવ કરવા માટે થઈને આવી બે કન્ડિશન બતાવી રહ્યા છે. રાઈટ, મહાપ્રભુ એ આર્ગ્યુમેન્ટ છે ને કે શ્રુતિને પણ પ્રધાનને ગૌણ બનાવે છે. યસ, એ રીતે કઈ શ્રુતિ તો બ્રહ્મનું જ નિરૂપણ કરે છે. એક ગૌણ ને એક પ્રધાન કેવી રીતે હોઈ શકે? કેમ કે એમનો કેવલાય સિદ્ધ કરવો છે એમને. મેક સેન્સ. ઇવન કોઈ પણ વસ્તુને તમે ડિસ્ક્રાઇબ, જેમ કે ઇફ યુ ડિસ્ક્રાઇબ મી કે આ વાળા ધવલભાઈ સત્યમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ, તો સવિશેષત્વ આવી જશે. મોમેન્ટ યુ સે બ્રહ્મ સત્ય છે, સવિશેષત્વ. હાઉ ડેર યુ ક્વોલિફાય બ્રહ્મને સત્ય?
મોમેન્ટ યુ સે બ્રહ્મન ઇઝ સત્ય. ના ના, હું આપણી તરફથી સમજી રહ્યો છું, પણ એ લોકો તરફથી મને નહીં સમજણ પડતી કે હું એઝ એ શંકરાચાર્યના મતનો અનુવાદી થઈને વિચારું તો મને ખ્યાલ નહીં આવતો કે કેમ આ બે કન્ડિશન લાવી રહ્યા છે. મતલબ લોજિક એની પાછળ કંઈક તો એ લોકોએ આપવું પડે ને, એ નથી આપતા એ લોકો. શંકર પાસે પણ પડે એના માટે તો. Exactly, right. But anyhow, what I'm saying is કે જે જે સવિશેષત્વ છે બ્રહ્મનું અને નિર્વિશેષત્વ છે બ્રહ્મનું, તો જ્યારે પણ આપણે એમ કહીશું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સવિશેષત્વ આવી જશે એઝ પર શંકર્સ મત. કારણ કે યુ ક્વોલિફાઈડ ને, એક તમે ક્વોલિફિકેશન આપ્યું બ્રહ્મને કે આવો બ્રહ્મ. હાઉ ઇઝ બ્રહ્મન? સત્યમ. હાઉ ઇઝ બ્રહ્મન? જ્ઞાનમ. હાઉ ઇઝ બ્રહ્મન? આનંદ. મોમેન્ટ યુ ક્વોલિફાઈ, સવિશેષત્વ આવી જશે. દ્વૈતાપતિ આવી જ ના જોઈએ. So they say કે actual Brahman in qualified નહીં, you can't describe it. અવાચ્ય છે. અવાચ્ય એટલે indescribable. If it is indescribable, then whatever description you get in the Shastras, is it about Savishesh Brahman or Nirvishesh Brahman? And they say, no, this is Savishesh Brahman. So then they distinguish between Savishesh Brahman and Nirvishesh Brahman. તો પછી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ બી કેન્સલ થઈ જશે ને પછી? Yes, because there is no Sarvam. Sarvam actually does not exist. સર્વમ પણ એક્ઝિસ્ટ અને બ્રહ્મન પણ એક્ઝિસ્ટ. બંને પોસિબલ નથી શાંકર મતમાં એક સાથે. સાયમલ્ટેનિયસલી કેનોટ બી ટ્રુ. એટલે જે બ્રહ્મના યસ, બ્રહ્મનું જે સ્વરૂપ લક્ષણ બી એ લોકો પછી એમની પરિભાષામાં નહીં આવી શકે ને, સચ્ચિદાનંદ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. No, they cannot say Satyam Jnanam Anantam. But Madhusudan Saraswati has a very nice way of explaining it. તમે મધુસૂદન સરસ્વતીના આર્ગ્યુમેન્ટ સમજો તો તમે માઇન્ડ બોગલિંગ આર્ગ્યુમેન્ટ. He says we don't intend to qualify him as Satyam by saying Satyam. He says we are negating that he's not Asatyam. See what I'm saying? He says that we are negating it. કે મિથ્યા નથી. નિષેધ વૃત્તિથી. હા, he says that way. તો the intention કે સત્ય છે, બ્રહ્મ સત્ય છે, એ ક્વોલિફાઈ કરવા માટે નથી, સવિશેષત્વ લાવવા માટે નથી, પણ બેડ ક્વોલિટીઝ નથી એનામાં, એનો અપોહન કરવામાં છે તાત્પર્ય. એટલે આ નથી, આ નથી, આ નથી, આ નથી. યસ, જે છે અવાચ્ય છે. છે અવાચ્ય, યુ કાન્ટ ડિસ્ક્રાઇબ. શું નથી એ તમે ડિસ્ક્રાઇબ કરશો, કારણ કે ધેટ ઇઝ મિથ્યા, એટલે એને મિથ્યાને. તો શું નથી એ પણ વાચ્ય નથી. તો નહીં કે તો એ લોકો નહીં, શું નથી એ વાચ્ય નથી, અવાચ્ય જ છે. તો શું નથી એ પણ અવાચ્ય છે, તેથી શું નથી ડિસ્ક્રાઇબ કરવાથી અવાચ્યત્વનો ભંગ નથી થતો. સમજ એ લોકોનું જસ્ટિફિકેશન ટ્વિસ્ટેડ. I cannot digest. It makes sense though. It's like, see, look at કોઈ વસ્તુ આ નથી, આ નથી, આ નથી. Infinite things that you can say નથી. જેમ કે ધવલભાઈ શું નથી? ધવલભાઈ પુસ્તક નથી, ધવલભાઈ લેમ્પ નથી, ધવલભાઈ પ્રતિકભાઈ નથી, ધવલભાઈ દશરથભાઈ નથી, ધવલભાઈ ભાવનાબેન નથી. A list goes on and on, infinity. Yeah. So they say, oh, this is what. એટલે અસત્ય છે એવું નથી કેવું, પણ આ સત્ય નથી એમ કેવું છે. સત્ય નથી, હા, અસત્ય નથી. બ્રહ્મ અસત્ય નથી એવું કેવું છે. એવું કેવું છે. હા, અસત્ય નથી, અજ્ઞાની નથી, અને આનંદ નિરાનંદ નથી એમ કેવું છે. પણ શાસ્ત્ર જે છે એ આ
મેકેનિઝમ એપ્લાય કરે છે એક્સપ્લેન કરવા માટે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. This is again twisted interpretation છે. બે નેગેશનથી એ કરે. ટ્વિસ્ટેડ ઇન્ટરપ્રિટેશન કેટલે હદ સુધી જશો પછી તમે? વચન બૌદ્ધ છે એકતે સમજાવે છે. દાદા કે છે એનાથી આગળ વિપ્લવવાદી કર્યું. તો જો બ્રહ્મ ચશ્મા પહેરે છે માયાના, તો કેમ પહેરે છે? હવે ક્વેશ્ચન એ થાય, શું કરવા પહેરવાની જરૂર છે? એટલે જાતે સ્વીકારે છે એવું કે છે, કારણ કે કરવા? માયાને અનંત તો માને છે, અનાદિ નથી માની રહ્યા. પણ શું કરવા જાતે સ્વીકારે છે? પણ જો જાતે ના સ્વીકારે તો પછી માયા પિક્ચરમાં ના આવે ને. બાબા તો પણ તો માયાને એ લોકો ઉપર માનવી ના પડે. ઠીક, બરાબર. પણ હવે હું મારો ક્વેશ્ચન એ છે કે શું કરવા માયાના ચશ્મા પહેરવાની જરૂર પડે છે? સમજી ગયો તમે. યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ધેટ ડિરેક્શન, કારણ કે ત્યાં આર્ગ્યુમેન્ટ્સ ઘણી લોજિકલ પિટફોલ્સ છે. યુ વોન્ટ બી એબલ ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ. આઈ અન્ડરસ્ટેન્ડ. સો નાઉ યુ કમ બેક, યુ ટેક અનધર આર્ગ્યુમેન્ટ, અનધર સ્ટેન્ડ. યોર સ્ટેન્ડ ઇઝ કે ના 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 જાતે ચશ્મા પહેરે છે. જાતે ચશ્મા પહેરે છે કેમ? કારણ કે એમને બંને બતાવવું છે ને. માયા તો બતાવી જ છે. માયા પણ એટલી જ જૂની છે જેટલો બ્રહ્મ જૂનો છે. ક્વેશ્ચન એ નથી વાય હી વેર્સ ધ ચશ્મા. વ્યવહાર જે બધો ચાલી રહ્યો છે, એ વ્યવહાર જે દેખાઈ રહ્યો છે ને જે બધું ભાષિત થઈ રહ્યું છે એને બતાડવા માટે, કારણ કે એ જે પારમાર્થિક સત, વ્યવહારિક સત અને પ્રાતિભાષિક. તો જો એક મિનિટ, તો એ બતાડવું એ પણ નિર્વિશેષ છે કે સવિશેષ છે? એટલે આઈ ડોન્ટ બિલીવ શંકર મત. મને તો હંમેશા એક કન્ફ્યુઝન રહે છે. That's fine. Let's just for the sake of discussion only. I'm not saying that you are the supporter. No, I'm not either. Just ખાલી argument, conversation. પણ think out loud. એક મિનિટ, think out loud. એ ચશ્મા પહેરે છે કેમ? Think out loud. ચશ્મા પહેરે છે કેમ એનું રીઝન જો એ લોકો આપે છે, તો એ લોકો એવું આપે છે કે જો ચશ્મા નહીં પહેરે માયાના, તો બ્રહ્મને પોતાને એવું દેખાય જ નહીં કે મેં જગતને બનાવી દીધું, જગતની ઉત્પત્તિ કરી દીધી, જગતનો અંત કરી દીધો, એવું દેખાય જ નહીં. કારણ કે એ જે બ્રહ્મ છે એ તો નિર્ગુણ બ્રહ્મ છે. બરાબર. હવે જયારે સગુણ બને છે, જયારે સગુણ અવસ્થામાં આવે છે, ત્યારે જ એને એવું લાગે છે કે આ બધું બનાવી દીધું, અને એના લીધે એ લોકો કહી રહ્યા છે. Just hold on. Now put that argument aside. Okay. હવે ચશ્મા પહેરે છે એ આર્ગ્યુમેન્ટ પર આવી ગયા તમે. Now forget about તમે આર્ગ્યુમેન્ટ કેમ લીધો. Forget about that. કેમ એ પક્ષ કેમ લીધો, forget about it. Okay. Think neutrally now as a Shankar Vedanti. As a Shankar, why would a Brahman wear the chashma of Maya? What is the reasoning from the perspective of Brahman? As far as I remember, forget about our perspective. ના સમજી ગયા. હા, હું ખાલી શંકરાચાર્યના સાઈડથી જ વિચારું છું. અને એ લોકો જે ક્લેરિફિકેશન આપે છે એવું આપે છે કે ભાઈ એકોહમ બહુશ્યામ, જે આપણે બ્રહ્મને ઈચ્છા થઈ કે હું એકમાંથી અનેક બની જાઉં. હવે એ એકમાંથી અનેક બની કેવી રીતે જાય? તો કે જ્યાં સુધી માયાનું આવરણ એને નથી લાગતું ત્યાં સુધી બ્રહ્મને પોતાને એવો ભાસ નથી થતો કે હું એકમાંથી અનેક બની ગયો છું. એના માટે થઈને માયા લઈ આવ્યા એ. હવે જયારે માયાને જો બ્રહ્મથી વધારે પાવરફુલ બતાવી દે તો લોચો પડી જાય. એટલા માટે એવું કહે છે કે બ્રહ્મ જાતે સ્વીકારી લે છે એ માયાનું આવરણ. હવે જયારે બ્રહ્મે જાતે સ્વીકારી લીધું ત્યારે તો હવે બ્રહ્મને ખબર પડી ગઈ કે ઓકે મેં જગતની ઉત્પત્તિ કરી દીધી. બધી વાત સાચી. હજુ પણ હું ક્વેશ્ચન પૂછું છું ને, એ સમજમાં મને લાગે છે હજુ નથી આવ્યો. મારો ક્વેશ્ચન એ છે, બધી વાત સાચી. તમે કયા આર્ગ્યુમેન્ટના બેકગ્રાઉન્ડથી તમે આ આર્ગ્યુમેન્ટ પ્રપોઝ કરી રહ્યા છો કે મે બી હી વેર, એને જાતે ચશ્મા પહેરી લીધા માયાના? ફાઇન. નાઉ think about from the Brahman's perspective. Shankar Vedant's proposed Brahman's perspective. Why would a Brahman wear the chashma? Why would he? Think about from his perspective. આપણે આપણા perspective થી વિચાર કર્યો ને, as an audience, not Shuddhadvaiti, but as an audience.
As an audience, third party audience, we are judging him. We are judging Brahman, right? So as a third party audience, આપણે બ્રહ્મને જજ કરતા કરતા એટલે સુધી જજ કરવામાં આવી ગયું કે ભાઈ બ્રહ્મ જે છે એને પોતે ચશ્મા પહેરી લીધા, કારણ કે આપણે વી વોન્ટ ટુ અવોઇડ ધ આર્ગ્યુમેન્ટ્સ, લોજિકલ pitfalls. As a third party audience, forget about now third party audience. Think once from the perspective of Brahman. બ્રહ્મ જે છે એ શા માટે ચશ્મા પહેરે? એક ઓપ્શન એ હોઈ શકે. Think out loud. Why would I wear the chashma of Maya? Number one, I am very greedy. I want something to get done. That's why I'm doing chashma. Something. Number one. First option. Second option, I don't want anything. I just love it. I just do it for my own sake. That's why I wear chashma. Second option. Third option, I want to create the Srishti with Mithya Srishti. And that is why I want to wear chashma, to create Mithya Srishti. Third option. Fourth option પણ હોઈ શકે, ઘણા બધા ઓપ્શન હોય છે. હવે એક પર એક ઓપ્શન સિલેક્ટ કરો. મારે કોઈની પાસેથી લેવું છે એટલા માટે મેં માયાના ચશ્મા લીધા, એ ઓપ્શન વેલિડ ગણાય? શાંકર પર્સપેક્ટિવ ના ગણાય. હા, ના, શાંકર પક્ષી ના ગણાય. ના ગણાય. ઓકે, વાય ના ગણાય? કારણ કે નહીં તો બ્રહ્મ સવિશેષ થઈ જશે, મતલબ કે પરફેક્ટ, ઓસમ, પરફેક્ટ. થિંક આઉટ લાઉડ. સેકન્ડ ઓપ્શન, મને મજા આવી રહી છે એટલા માટે હું કરી રહ્યો છું, ચશ્મા પહેર્યા. So that could be the reason, I guess. Yeah. No, is that valid in Shankar theory? ના, મજા આવી છે તો પછી પાછા આપણો પક્ષમાં આવી જશે. ના, એ ત્યાં સુધી તો કદાચ આપણો પક્ષ સ્વીકારે છે ને એ લોકો કે બ્રહ્મની ઈચ્છા તો થઈ ને. વેઇટ, બ્રહ્મની ઈચ્છા થાય એનું સવિશેષત્વ આવી જાય. ઈચ્છા ન થવી જોઈએ બ્રહ્મને. બ્રહ્મની ઈચ્છા રમણ કરવાની, તો આપણો પક્ષ છે એકચ્યુઅલી. બાબા, શાંકર મતનો પક્ષ છે કે ઈચ્છા ના થવી જોઈએ બ્રહ્મન, નિર્ગુણ. હા, એ લોકોનો પક્ષ છે, પણ ઈચ્છા થઈ રહી છે તો એ તો બ્રહ્મ છે, ઈચ્છા તો કરી શકે, રાઈટ? એ આપણો પક્ષ છે. Forget about our paksha. We don't even care about our Shuddhadvaita. Put Siddhadvaita aside. Okay. First, હું તમને પૂછું છું સેકન્ડ ઓપ્શન પર આવ્યા કે નહીં શાંકર મતમાં? Why would he wear chashma? He would wear chashma because of he likes to wear chashma. Can this argument stand in the lieu of Shankar theory? No, not at all. Why? કારણ કે he likes to wear chashma. એ કામના થઈ અને કામના થઈ તો દ્વૈત આવ્યું ને, કે એને ઈચ્છા થઈ. ઈચ્છા તો બ્રહ્મ તો નિર્વિશેષ નિર્કામના કઈ છે જ નહીં એને. when he is one and only one, without any expectation, તો એને કામના જ ના થાય. થવી જ ના જોઈએ. પણ જે એવું સમજે છે કે બ્રહ્મને છોડીને કાંઈ પણ છે, કે આઈ મીન સાકાર કો કે ઈશ્વર થકી કાંઈ બી કરી રહ્યા છે, એ બધા અજ્ઞાની છે એવું માને છે ને એ લોકો. ભલે, પણ again, think from Brahman's perspective, not the third party audience perspective. Why would Brahman wear it? Because મેં તમને કહ્યું કશું જોઈએ છે બ્રહ્મને. કશું જોઈતો વાળો બ્રહ્મ તો એમના થિયરીમાં એક સેકન્ડ ટકી નહીં શકે. બીજો, for his own sake. No, why would he do that for his own sake? Again, નિર્વિશેષત્વ ભંગ થઈ જાય. થર્ડ ઓપ્શન કયો હતો? શું આપ્યો તમે? આપણો ના, આપણો નહીં. મિથ્યા સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે. સૃષ્ટિ માટે. તો મિથ્યા સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે માયાના ચશ્મા પહેર્યા. એ પક્ષ એવો બ્રહ્મ સ્વીકાર્ય છે શાંકર થિયરીમાં? ના, નથી. કેમ? કારણ કે મિથ્યા સૃષ્ટિ તો એ લોકો બાય ડિફોલ્ટ એવું ગણે છે કે ચશ્મા પહેર્યા મતલબ કે જેવું માયાનું આવરણ સ્વીકાર્યું તો મિથ્યા સૃષ્ટિ ઉત્પન્ન થઈ. મતલબ સૃષ્ટિ મિથ્યા છે એવું પ્રૂવ કરવા માટે એ લોકો માયાના ચશ્મા પહેરાવે છે. I am not asking you what they think. Just think yourself, think out loud. Would a stand sustain if a Parabrahman wears the Maya or assumes the Maya for the sake of creation? Would it stand? What is your opinion? સર્વ સામર્થ્યવાન નહીં રહી જાય પછી. નિર્વિશેષ જ નહીં રહે. આ નિર્વિશેષત્વ પછી ફરી પાછું ભંગ થઈ જાય છે. દ્વૈતાપત્તિ બધામાં આવી જાય છે. ફરી પાછી એટલે લફડો થાય છે કે
આને કરવા મિથ્યા સૃષ્ટિ કરવા માટે થઈને માયાના ચશ્મા પહેરતો, વાય વુડ હી ગો ઇન બિકમિંગ સવિશેષ? સો દેન અગેન યુ બેક ટુ સ્ક્વેર વન. ખ્યાલ આવ્યો કે નહીં? થર્ડ પાર્ટી ઓડિયન્સ જવા દો, એને આપણને જવા દો, શાસ્ત્રને જવા દો, બધું બધું કીપ ઇટ અસાઇડ. જસ્ટ એ લોકોનો બ્રહ્મ કેવો છે એ અઝ્યુમ કરી લો કે આવો બ્રહ્મ છે, નિર્વિશેષ, નિર્ગુણ, નિર્ધર્મક, નિર્વિકાર. હા, હવે એ આજે 4 કન્ડિશન સ્ટેન્ડ થાય છે કે નહીં આ પક્ષોમાં? એક જ પક્ષ સ્ટેન્ડ નથી કરી શકતો. આજ ક્યાંક ને ક્યાંક ભંગ થઈ જાય છે. નિર્વિકારત્વ, નિર્વિશેષત્વ, નિર્ગુણત્વ ભંગ થઈ જાય છે. ચશ્મા પહેરતાની સાથે મોમેન્ટ યુસે એને ચશ્મા પહેર્યા ને 4 ભંગ થઈ જાય છે. શું કરવું? તમારો બ્રહ્મનો સ્વરૂપ જ ભંગ થઈ જાય છે, તો આગળ કઈ રીતે ચર્ચા કરવી તમારી સાથે? જગતની તો ચર્ચા પર આવ્યો નથી, બ્રહ્મનો સ્વરૂપ ખંડિત થઈ જાય છે આવું બોલતાની સાથે. જગતથી તો આવ્યો જ નથી. જગતની ચર્ચા તો હજુ શરૂ નથી કરી મેં. એટલા માટે શાસ્ત્રની ચર્ચા જ્યારે પણ કરીએ ને, બ્રહ્મથી શરૂ કરો. જો જગતથી શરૂ કર્યા ને તો મરશો શાસ્ત્ર ચર્ચામાં. જિજ્ઞાસાથી કર. જો બ્રહ્મથી શરૂ કરશો ને તો જે વિજય પ્રાપ્ત કરશો. જગતથી શરૂ કરશો ને ડિબેટ, આ ડિબેટની સ્ટ્રેટેજી કર્યો. You start the debate with Jagat, you are bound to fail. You start the debate with Brahman, you are bound to succeed. કારણ કે જગતથી ડિબેટ ચાલુ કરશો તો જગત તો મિથ્યા છે, જગત સત્ય છે, જગત ક્ષયિષ્ણુ છે. You will not be able to succeed in the debate. બ્રહ્મથી ચર્ચા ચાલુ કરો તો બધા પકડમાં આવી જશે. બધા જ જેટલા પણ ડિબેટ્સ તમે કરતા હો, થિયોલોજીકલ કે ફિલોસોફિકલ ડિબેટ્સ, સ્ટાર્ટ વિથ બ્રહ્મન. ડોન્ટ સ્ટાર્ટ વિથ જગત. સમજમાં આવ્યું? નહીં તો આવા લફડા થશે. એ લોકો કંઈક ને કંઈક જગત તો દેખાતો નથી, સોરી, જગત તો ક્ષયિષ્ણુ છે, નાશવંત છે, ટ્રાન્ઝિટરી નેચર છે. How can you then quickly you will go into the different direction. એ રીતે આ બધું આપણે નોર્મલ જે શાસ્ત્ર ભણ્યા નથી એટલું એને બી આ સિમ્પલ સમજમાં આવતું હોય તો એ લોકો તો આ માયાવાદ તો ખંડન થઈ ગયું, તો બી અત્યાર સુધી હજુ એ ચાલી રહ્યો છે. લીલા ભગવાનની એક બાજુ પર રાખીએ તો આ જ્યારે એટલીસ્ટ આપણા ઓડિયન્સમાં બધા લોકો શાસ્ત્ર પૂરું, તો હું બી નથી ભણ્યો, કોઈ બધા લોકો બધું નથી ભણ્યા, તો આ લોજિકલ આર્ગ્યુમેન્ટ જો આપણે કન્વિન્સ થઈ શકતા હોય તો એ લોકો તો પરમ જ્ઞાની છે. 4 મઠ ખોલ્યા છે ને, એટલે એ સમજમાં નથી આવતી એને. એટલે એ કન્ફ્યુઝન જ ત્યાં થઈ જાય છે કે જો સામાન્ય વ્યક્તિ આવું લોજિક લગાડીને એમને ખોટો પ્રૂવ કરી શકે તો આટલા બધા સુધી છેક મહાપ્રભુ સુધી તો પહોંચવું જ ના જોઈએ. માયા એવી ભયંકર છે કે ભલભલા શાસ્ત્રજ્ઞને પણ એ લોકોનું મેન એવું હોય છે કે ભાઈ તમે સાંસારિક પ્રવૃત્તિમાંથી ઉતરો, એટલે એને મિથ્યા કરી લીધી. એટલે તમારે જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો સંસારિકમાંથી તમારે બહાર આવવું પડશે. સાંસારિક વ્યવહારિક જોકો પ્રમાણે તો એ મિથ્યા ગણો તો તમે આગળ તમને શું કહેવાય વૈરાગ્ય આવશે. અને વૈરાગ્ય લાવવા માટે એ તમે પ્રસન્ન બુદ્ધ કીધું ને મિતેશભાઈ, આઈ થિંક એ પછી એ સાઈડ જતું રહેશે. એટલે એ જ છે કે ભાઈ અવાચ્ય છે, એટલે બોલતા નહીં, પણ તમે જે અત્યારે જે કહી રહ્યા છે પણ મિથ્યા છે, એ પણ અવાચ્ય છે, આ પણ મિથ્યા છે, એટલે એમાંથી બહાર નીકળવા માટે. ધેટ્સ ઇટ. ઓકે, સરસ, ગુડ ડિસ્કશન. બેઝિકલી એક જ મિનિટ. બેઝિકલી બુદ્ધનો જે આટલો બધો પ્રકોપ હતો અને પ્રહાર હતો, એ પ્રહારને ઉલટાવવા માટે કે બધા નાસ્તિક થઈ રહ્યા, વેદને નતા માનતા,
અને એના માટે શંકરાચાર્યનો જન્મ હતો. અને એ અગેન્સ્ટ બુદ્ધ એમને એમની ફિલોસોફી કીધી. આજની તારીખે વલ્લભ એટલે મીન્સ વૈષ્ણવ ઓછા હશે, શંકર મતના ફોલોવર્સ થ્રુ આઉટ એવરીવેર ઇન ધ વર્લ્ડ દેર આર લોટ મેની પીપલ. પણ ફક્ત ને ફક્ત એક જ વસ્તુ, કારણ કે મને આ હંમેશા આ સતાવતું જ હોય છે કે દે આર અગેન્સ્ટ ધેર ઓન ફિલોસોફી. પછી એમને કેટલી બધી સ્તુતિ બી કરી શંકરાચાર્ય, કૃષ્ણની સ્તુતિ, યસ. માતાની સ્તુતિ, બધી. અને એટલી સુંદર સ્તુતિ છે, આજે ભજે વ્રજે કહીએ કે ભજ ગોવિંદમ છે, એમના જે બધી સ્તુતિ છે એ એક્સેલન્ટ સ્તુતિ છે. આઈ મીન યુ નો હેડ્સ ઓફ ટુ હિમ. તો આ બધું કેમ, એટલે ઘણી બધી વાર જે સાથે પણ મને જે મને કે શાંકર ઇઝ માય ફર્સ્ટ લવ. તો મેં કીધું હાઉ ઇટ યા ઇઝ પોસિબલ કે યુ લવ શાંકર એન્ડ યુ ફોલો વલ્લભ અને યુ પ્રીચ વલ્લભાચાર્ય. તો ત્યારે જે કીધું કે જરૂરી નથી કે આપણો પ્રેમ હોય ત્યાં જ આપણે આગળ વધીએ. પણ હકીકતમાં એ લોકોની જે ફિલોસોફી, એટલે ત્યારે એમને મને એવું સમજાવ્યું હતું કે શંકરાચાર્યનો જન્મ જ એટલે થયો હતો અને એટલે જ આપણે એને દેવ તરીકે ગણીએ છીએ. એટલે એક્ઝેક્ટલી. કારણ કે એ જે બધા જ નાસ્તિક થઈ રહ્યા હતા, તો જેમ ઘઉંમાંથી કાંકરા વીણવાના હોય એમ એ રીતે એમને બુદ્ધ મતને ખંડન કરી અને શાંકર મતને સ્થાપિત કરી અને બધાને પાછા આસ્તિક તરફ વાળ્યા છે. એટલો એમનો પ્લસ પોઈન્ટ છે, એટલું એમનું કોન્ટ્રીબ્યુશન છે ટુવર્ડ્સ હિન્દુઇઝમ, તો બધાએ ટુવર્ડ્સ સ્વીકારવું જ આસ્તિક. પડે, એમાં છૂટકો નથી. આ રીતનું જેનું શોર્ટમાં, એટલે એમને મને બહુ સારી રીતે સમજાવ્યું હતું, પણ આ રીતનું મને સમજાવ્યું હતું ત્યારે. આઈ થિંક વેદ સ્તુતિના પ્રવચનમાં એમને આ ટોપિક ખાસો ડિટેલમાં કવર કર્યો છે. અને આઈ થિંક આ બૌદ્ધના જે આઈ મીન શંકરાચાર્યના જેટલા આર્ગ્યુમેન્ટ મને જે સમજણ પડી એ આટલા જ છે. મને વધારે નથી ખ્યાલ આવતો કદાચ, પણ આટલા આર્ગ્યુમેન્ટ દાદા સમજાવે છે. Still somehow it is not that convincible to me. પણ એક્ઝેક્ટલી. જે કે અને શાસ્ત્ર કીધું છે એટલે માથા સ્થિર કરે એમ આપણે કહીએ ને એટલું જ. ગ્રેટ કોન્ટ્રીબ્યુશન છે ખરેખર શંકરાચાર્યનું. પણ એ વખતે એ તમે કીધું એ પ્રમાણે કે બૌદ્ધ વખતે ના, બૌદ્ધની જ ફિલોસોફી બૌદ્ધની ફિલોસોફી ફિલોસોફી જ વાપરીને છે, એમને પણ એમને જ બીટ કર્યા છે. પીઠ કરીને બ્રાહ્મણની તરીકે લાવે, એમને Yeah. પ્રસ્તુત કરી. ઓકે. પણ આ જે ધવલભાઈ આપણને સમજાવી રહ્યા છે ને બ્રહ્મના પર્સપેક્ટિવ, તમે વિચાર કરો. અને મહાપ્રભુજી આપણને બ્રહ્મનો પર્સપેક્ટિવ શું આપે છે? સર્વ વાદાન અનવસર, નાના વાદાનું રોધી. રોધિતમ. તો બસ આનંદ છે, લીલા છે, આનંદ કરો. એટલે જ મને લાગે સમવાયા કહેતા કે તમે શંકર મત ભણો તો તમે એકચ્યુઅલી ખરેખર તમને આપણે જે વલ્લભ મતની દ્રઢતા આવશે. ચાલો, સરસ. સારું ડિસ્કશન કર્યું. આપણે અહીં રાખીએ, કાલે કન્ટિન્યુ રાખીશું. હજુ આગળ કારિકા બાકી છે. હજુ એક પૂર્વ પક્ષ હજુ બાકી છે, અને પછી આપણે પાદાર્થ પર જઈશું, પાદનો સમગ્ર અર્થ. બરાબર? અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं आकल में, क्या सो निबेरो, सूर का कहे द्विध आवरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણાના કે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વેશ્વર જય શ્રી કૃષ્ણ.